નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં 53,000 કરતાં વધારે આંગણવાડી કેન્દ્રોનું સંચાલન કરતા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે આજે આપણે વિડીયોમાં તેમના મહત્ત્વના સમાચાર વિશે જાણીશું. આંગણવાડી કર્મચારીઓ એટલે કે ખાસ કરીને આંગણવાડી કાર્યકર બહેનો કે જેમને સરકાર દ્વારા ઓનલાઈન કામગીરી માટે સિમ કાર્ડ આપવામાં આવ્યા હતા, તે સિમ કાર્ડ આ આંગણવાડી કર્મચારીઓએ રાજ્ય સરકારને પાછા આપી દીધા છે. તો ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા લગભગ 53,000 કરતાં વધારે આંગણવાડી કાર્યકર બહેનોએ ગતરોજ તમામ જે સિમ કાર્ડ જે સરકારે આપ્યા હતા તેમને છેલ્લા 2 વર્ષથી તે સિમ કાર્ડ સરકારને પાછા આપી દીધા છે. તેના પાછળનું કારણ શું છે સમસ્યા, તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું બહેનો. તો આજના આંગણવાડી સમાચારમાં આ બહેનો અંત સુધી બન્યા રહો અને જો ચેનલમાં તમે પહેલી વાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો કેન્દ્ર સરકાર દ્વારા ગત વર્ષે એટલે કે વર્ષ 2024માં આંગણવાડી મહિલાઓને એટલે કે આંગણવાડી કાર્યકર બહેનોને સ્માર્ટફોન આપવા માટેની જે ગ્રાન્ટ છે તે ગુજરાત રાજ્ય સરકાર માટે ફાળવણી કરી દેવામાં આવી હતી. પરંતુ જ્યારે કેન્દ્ર સરકારે આ ગ્રાન્ટ ફાળવણી કર્યાને આજે 1 વર્ષ કરતાં વધારે સમયગાળો વીતવા છતાં પણ રાજ્ય સરકારે આંગણવાડી કેન્દ્રોનું સંચાલન કરતા 55,000 કરતાં વધારે આંગણવાડી કાર્યકર બહેનોને કોઈ સ્માર્ટફોન આપ્યો ન હોવાથી હવે કેન્દ્રને ગ્રાન્ટ ફાળવી છતાં રાજ્ય સરકારને ફોન આપતી ન હોવાથી આક્ષેપ સાથે આંગણવાડીના કાર્યકર મહિલાઓએ સિમ કાર્ડ જે છે સરકારને પાછા આપી દીધા છે. રાજ્યની 60,000 જેટલા આંગણવાડી વર્કર બહેનોને પોષણ ટ્રેકરની ઓનલાઈન કામગીરી માટે રાજ્ય સરકારે મોબાઈલ ફોન આપ્યા વિના માત્ર CUG સિમ કાર્ડ આપી દીધા છે. આ કારણે બહેનોને આંગણવાડીનું ઓનલાઈન કામ કરવામાં અનેક મુશ્કેલી પડે છે. 3 વર્ષથી આ માટે રજૂઆત કરવા છતાં સરકારી અધિકારીઓના ગલ્લા તલ્લાથી કંટાળીને આંગણવાડી વર્કર બહેનો એટલે કે કાર્યકર બહેનોએ તેમના સિમ કાર્ડ હવે અધિકારીઓને પાછા આપી દીધા છે અને ઓનલાઈન કામગીરી પણ બંધ કરી દીધી છે. જ્યાં સુધી મોબાઈલ ફોન નહીં અપાય ત્યાં સુધી માત્ર ઓફલાઈન કામગીરી જ કરાશે તેવું આ આંગણવાડી કાર્યકર બહેનોએ મનમાં થામી લીધું છે. ભારતીય મજદૂર સંઘ એટલે કે BMSએ આંગણવાડીના બહેનો માટે પ્રશ્નોના નિરાકરણ માટે જે બીડું હાથમાં લીધું છે એમના પર ભરોસો રાખી સિમ કાર્ડમાં MPIN બદલીને જમા કરવામાં આવ્યા છે. શું છે સમસ્યા? તો ભારતીય મજદૂર સંઘ એટલે કે BMSના ભાવિકાબેન ચાઉના જણાવ્યા અનુસાર સરકારે 7 વર્ષ કામગીરી કરવા માટે સિમ કાર્ડ આપ્યા છે પરંતુ મોબાઈલો આપ્યા નથી. બહેનો પર્સનલ ફોનથી કામ કરે છે. 10 ફોટો અને 15 કામ ફોનમાં કરવાના હોય છે. આથી તમામ આંગણવાડી બહેનોએ કાર્ડ ICDS કચેરીમાં પરત કર્યું છે. આપ સૌને જણાવી દઈએ કે આંગણવાડી કર્મચારીઓને છેલ્લા 3 વર્ષથી જે કાર્યકર બહેનોને CUG કાર્ડ સરકાર દ્વારા આપવામાં આવ્યા છે, ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ કાર્ડનો ઉપયોગ જે છે તે બહેનો પોતાના મોબાઈલ ફોનમાં કરતા હોય છે, જેથી પોતાનો પર્સનલ ડેટા જે છે તે ચોરાવાના ભીતિ સાથે બેંક ડિટેલ જેવી વસ્તુઓ જે છે તે મોબાઈલ ફોનમાં પર્સનલ ફોનમાં હોવાથી તે પણ ચોરાવાની ભીતિ સાથે જે છે તે બહેનોએ આ કામનો બહિષ્કાર કર્યો છે અને ઘણા લાંબા સમયથી બહેનો સ્માર્ટફોન સરકાર આપે તેવી ઈચ્છા રાખી રહ્યા છે. માગણી શી છે? તો 3 વર્ષમાં સરકારના કેટલાક અધિકારીઓ દ્વારા 15 મીટિંગ કરવામાં આવી હતી પરંતુ માંગણી સંતોષવામાં આવતી નથી. કેટલીક બહેનો પાસે તો ફોન પણ નથી અને કેટલીક બહેનોને આ કાર્ય માટે 2 ફોન રાખવા પડે છે. સરકાર દ્વારા દરેક બહેનોને 1 ફોન આપવામાં આવે જેથી આ કાર્ય સરળતાથી કરી શકાય તેવી માંગણીઓ હાલમાં ગુજરાત રાજ્યના 60,000 કરતાં વધારે આંગણવાડી કાર્યકર બહેનો કરી રહ્યા છે. તો ગત રોજ કેન્દ્ર સરકાર દ્વારા 11,000 રૂપિયા જેટલી માતબર રકમ જે છે તે તમામ આંગણવાડી કાર્યકર બહેનોને પર્સનલ ફોન ખરીદવા માટે એટલે કે મોબાઈલમાં પોષણ ટ્રેકર એપ સહિત જે અનેક ઓનલાઈન કામગીરી આંગણવાડી કાર્યકર બહેનો કરે છે તે તમામ ઓનલાઈન કામગીરી કરવા માટે જે છે તે કેન્દ્ર સરકારે 11,000 રૂપિયાની માતબર રકમ તમામ આંગણવાડી કર્મચારીઓ માટે ગત વર્ષે બજેટ ફાળવી દીધું છે. પરંતુ કેન્દ્ર સરકારે ગ્રાન્ટ ફાળવી હોવા છતાં પણ રાજ્ય સરકાર જે છે તે આનો અમલ નથી કરતી. આથી આંગણવાડી મહિલા કર્મચારીઓએ હવે પોતાના સિમ કાર્ડ જે 3 વર્ષથી તેઓ વાપરી રહ્યા છે તે સરકારને પરત કરી દીધા છે. શું સરકાર આ આંગણવાડી કર્મચારીઓના સિમ કાર્ડ પરત કરવાથી સફાળી જાગશે કે નહીં અને સ્માર્ટફોન આપવાને લઈ અને કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધી અને ગ્રાન્ટમાં વધારો કરી અથવા તો કેન્દ્ર સરકારને રહેવા દઈ અને રાજ્ય સરકાર ગ્રાન્ટ ઉપાડી અને નવા સ્માર્ટફોન આ કર્મચારીઓને આપશે કે નહીં એ તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.